તો આજે આપણે ચાર લેવા માટે આવ્યા છીએ. જો આ છે દાંતરડું અને ચાર લેતા લેતા જીવાત કરડે છે પગે. તો એનો ઈલાજ શું કરવો? તો મિત્રો આપણને કુદરતી તરફથી દરેક વસ્તુનો ઈલાજ મળતો જ હોય છે. તો હું તમને એક વનસ્પતિ બતાવું છું અને એ વનસ્પતિને ઘસવાથી આપણને જે ભાદરવા મહિનાની અંદર ખાસ જીવાત કરડતી હોય છે તે લગાવવાથી કરડતી નથી. તો ચાલો મિત્રો હું તમને વસ્તુ બતાવું છું. તો મિત્રો આ તમે વનસ્પતિને જોઈ શકો છો, આ સુકાઈ ગયેલી છે. બીજી પણ હું તમને બતાવીશ. અહીંયા જો જોવા મળે તો આ છે આજી કાચી. આને અમે અમારી ભાષામાં આજી કાચી કહીએ છીએ. અને આને આ રીતે એના પાન જે છે એને તોડી લેવાના હોય છે અને એ તોડી આની અંદરથી તુલસી જેવી સ્મેલ આવતી હોય છે. અને આને તોડીને જે પણ જગ્યાએ આપણને આપણું શરીરનું અંગ ઉઘાડું હોય છે તે જગ્યાએ આને ઘસવામાં આવે છે. ઘસવાથી જે ભાદરવાની મહિનાની અંદર જે મચ્છર કરડતા હોય છે, તો એ રીતે ઘસવાથી ભાદરવા મહિનાની અંદર આપણે જો ચાર લેવા માટે ખેતરમાં જઈએ છીએ અને મચ્છર કરડે છે તો એ લગાવવાથી આપણને મચ્છર કરડતા નથી. બીજી પણ જગ્યાએ હું તમને આજી કાચી જો જોવા મળે તો તમને બતાવું છું. મિત્રો આ પણ એક આજી કાચીનું જ વનસ્પતિ છે. આના તમે ઓળખવા માટે આવા બીજ આવે છે, તુલસી જેવું જ હોય છે લગભગ. અને આની સ્મેલ પણ તુલસી જેવી જ આવતી હોય છે. તો આને જે પણ જગ્યાએ આપણને મચ્છર કરડતા હોય એ જગ્યાએ ઘસવાથી આપણને કરડતા નથી. જુઓ મિત્રો, આ એકદમ લીલું વનસ્પતિ છે, તુલસી જેવી જ લગભગ હોય છે.